નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 299મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા ઇમારતી લાકડા તરીકે જે વનસ્પતિઓ વપરાય છે એના વિશે માહિતી આપું. ભાવિનભાઈ સ્લાઇડ્સ શેરિંગ કરજો. તો ઇમારતી લાકડા તરીકે ઘણી બધી વનસ્પતિઓ, ખાસ કરીને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ હોય એ ખૂબ જ ઉપયોગી છે. જેમાં કેટલાક વાંસ પણ છે. ઘાસમાં આવે વાંસ, તો એ પણ ખૂબ જ ઊંચા થાય છે અને એ પણ ઇમારતી લાકડા માટે વપરાય છે. એટલે ઇમારતી લાકડા માટે ઘણી બધી વનસ્પતિઓ વપરાય છે. અલગ અલગ પ્રાંત મુજબ અલગ અલગ હોય છે. અને વાવાઝોડામાં જ્યારે વૃક્ષ પડી ગયા હોય અથવા કુદરતી રીતે સુકાઈ ગયા હોય એ એવા વૃક્ષો ઉપયોગમાં લેવા. પરંતુ હવે એગ્રો ફોરેસ્ટ્રી, ખેત વનીકરણ હેઠળ પણ કેટલાક વૃક્ષો છે. ખેત વનીકરણ હેઠળ કેટલાક વૃક્ષોનું ખેતી કરવામાં આવે છે ખેત વનીકરણ હેઠળ. તો ઇમારતી લાકડા માટે ઉપયોગી વનસ્પતિઓ અથવા તો ઇમારતી લાકડા તરીકે વપરાતી વનસ્પતિઓ, તો એના ઉપર મારું વક્તવ્ય આપું છું. તો પહેલો પ્લાન્ટ છે નગોડ. નગોડનું લાકડું મજબૂત હોય છે, બાષ્પશીલ તેલ ધરાવે છે અને એ ઇમારતી લાકડા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે, મારો લેખ છે, એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે અને એમાં ઇમારતી લાકડા તરીકે જે વપરાતી હોય વનસ્પતિઓ એના વિશે માહિતી આપેલ છે. શાક, સીસમ ને એ બધી ઘણી બધી વનસ્પતિઓ. તો સામાન્ય રીતે વૃક્ષને કાપ્યા પછી, આમ તો વૃક્ષને વાવતા તો વૃક્ષ સ્વરૂપ પામતા વર્ષો નીકળી જાય છે, 15-20 વર્ષ. પરંતુ એને કાપતા તો અમુક મિનિટ જ લાગે છે. એટલે કે વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષ સ્વરૂપ પામતા ખૂબ જ એટલે વનસ્પતિને સર્જન કરતાં ઘણા બધા વર્ષો લાગે છે. પરંતુ એને કાપતા મિનિટો જ લાગે, કે કલાકો જ લાગે છે અને ઝડપથી આખું વૃક્ષોનું પતન થઈ જાય છે. તો અને જંગલો કપાતા જાય છે અને જંગલો પાખા પણ થતા જાય છે. વાવાઝોડાને કારણે પણ ઘણી વખત ભારે પવન ને વરસાદને કારણે જમીન પોચી થઈ જાય અને પવનને કારણે પણ ઘણા બધા વૃક્ષો પડી જતા હોય છે. ગયા વર્ષે વાવાઝોડામાં ઘણા બધા વૃક્ષો જ્યાં અસર કરી હતી ત્યાં ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા. ખાસ કરીને અમુક જે લાસોબાળ હોય, જે ત્રાસો ફેલાતો હોય છે, એવા કેટલાક વૃક્ષો ઘણા બધા પડી ગયા હતા. એક મોટો જબર વડ પણ પડી ગયો હતો, પણ વડને વિશાળ જગ્યા હોય ત્યાં જ વાવવો જોઈએ. જેમ કે એની શાખાઓ આડી ફેલાય છે અને સપોર્ટિંગ કરેલું હોય એટલે વડની વડવાઈ આડી ફેલાય છે અને એ જમીન સુધી પહોંચી અને સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. એટલે વડની જે ડાળો કાપી નાખે તો પછી એને પ્રુનિંગ કરી નાખે તો પછી એને વિકસવામાં એટલે બેલેન્સ જાળવવામાં તકલીફ થતી હોય. એટલે વડ સામાન્ય રીતે પડતો નથી, પરંતુ જ્યારે પ્રુનિંગ કરી નાખ્યું હોય ત્યારે એને પછી વાવાઝોડા વખતે પણ પડી જાય છે. વડ છે, પીપળો છે, પીપર છે, એવા મોટા ભાગે તો પડતા નથી, પરંતુ ક્યારેક એના રૂટ સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થઈ ગઈ હોય એટલે પડી જતા હોય છે. તો વૃક્ષારોપણ ખેત વનીકરણ દ્વારા થતું હોય છે. અમુક વૃક્ષો હોય, જેમ કે મેલિયા ડુબિયા, મલબારી લીમડો, એને મેલિયા કોમ્પોઝિટા પણ કહે છે, એની પણ ખેતી થાય છે.
અને ઘણા બધા વાંસની પણ ખેતી કરતા હોય છે. વાંસની પણ ઘણી બધી જાતો હોય છે. તો સામાન્ય રીતે પછીનો ફોટોગ્રાફ, સામાન્ય રીતે જે વૃક્ષ કાપ્યું હોય એટલે અલગ અલગ એમાં રચના જોવામાં આવશે. ખાસ કરીને સેપવોડ અને હાર્ટવોડ. સેપવોડ છે બહારનું આછો કલરનું હોય છે, જ્યારે હાર્ટવૂડ હોય છે એ કઠણ હોય છે અને અંદર ટેનિન ને ગુંદર ને ઓઇલ ને રેઝિન ને એવું બધું ધરાવેલ છે. અને હાર્ટવૂડ છે એ સખત હોય છે અને ટકાઉ હોય છે. અને સૌથી બહારનું આવરણ છે એને છાલ કહેવાય, બાર્ક. એ બાર્ક સામાન્ય રીતે જ્યારે કોઈ વૃક્ષ હોય છે એને કાપ્યું હોય છે પછી એને ખાસ કરીને એનું સિઝનિંગ કરવું પડે છે. વૃક્ષારોપણ કર્યા પછી જે મોટા વૃક્ષો થઈ ગયા એને કાપ્યા હોય તો કાપેલા વૃક્ષના જે વુડના જે લોગ હોય છે એને 1-2 સિઝન સુધી એમનામ રાખવાનું હોય છે, એટલે કે સિઝનિંગ કરવું પડે છે. અને સિઝનિંગ કરવાથી એમાં જે પાણીનો ભાગ હોય છે એની ટકાવારી ઓછી કરવાની હોય છે. એટલે પાણીનો ભાગ ઓછો થાય તો કાષ્ઠ સંકોચાઈ જાય અને લાકડું થોડુંક મજબૂત બને. અને સિઝનિંગ છે 2 રીતે કરવામાં આવે છે. કુદરતી રીતે થતું હોય એ 1.5 વર્ષ કે રીતનું 2-3 ઋતુ જવા દે તો એનાથી કુદરતી રીતે સિઝનિંગ થતું હોય છે. પાણીનો ભાગ ધીમે ધીમે ઓછો થતો હોય છે. જ્યારે આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે પણ સિઝનિંગ કરવામાં આવશે. ગરમ હવા ફેંકીને પણ જે પાણીનો ભાગ દૂર કરવામાં આવશે, અથવા તો ભઠ્ઠીની અંદર રાખીને પણ એમાં પણ એ રીતનું પણ ડ્રાઇંગ કરવામાં આવે છે, એટલે પાણીનો ભાગ ઓછો કરવામાં આવે છે. તો સિઝનિંગ કરવું ખાસ જરૂરી છે. કાષ્ઠ 2 પ્રકારના હોય છે, આમ છિદ્રાળુ હોય છે અથવા અછિદ્રિત હોય છે. અમુક કાષ્ઠ વજનદાર હોય છે, અમુક કાષ્ઠ હલકા હોય છે, વજનમાં હલકા હોય છે, પોચા હોય છે, અમુક કઠણ હોય છે. તો એ બધા અલગ અલગ કાષ્ઠના બધા લક્ષણો હોય છે. એની મજબૂતાઈ ને બધું અલગ અલગ હોય છે. ખાસ કરીને જે હિમાલય વિસ્તારમાં છે શંકુદ્રુમ જંગલો, ત્યાં એબીઝ છે, પાઇનસ ને એ બધા શંકુદ્રુમ વૃક્ષો છે, દેવદાર છે, પાઇનસ, એબીઝ છે, એ બધા જે શંકુદ્રુમ પ્રકારના અનાવૃત બીજધારી વનસ્પતિઓ હિમાલય વિસ્તારમાં અને ડુંગરા વિસ્તારમાં થતી હોય છે. એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગ થતો હોય છે. તો ફોટોગ્રાફ ઝૂમ કરો છો ભાવિનભાઈ, તો એમાં હાર્ટવૂડ અને સેપવૂડ. સેપવૂડ છે એ આછા રંગ બ્રાઉન કલરનું હોય છે. અને વૃક્ષને જ્યારે કાપેલું હોય તેનો આડોછેદ જોઈએ તો અલગ અલગ રિંગ જોવા મળશે. એટલે વૃક્ષમાં અલગ અલગ દર વર્ષે એક સર્કલ બનતા હોય છે. એટલે એ સર્કલોની સંખ્યા ગણીને વૃક્ષ કેટલા વર્ષ જૂનું હશે એનો અંદાજ આવી શકે છે. તો એના જે વલયો હોય છે એ વલયોની સંખ્યા ગણવાથી આ વૃક્ષનું કેટલા વર્ષ જૂનું હતું એ નક્કી કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે હળદરવો. એનું વૈજ્ઞાનિક નામ છે એડિના કોર્ડિફોલિયા અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે હલ્દીના કોર્ડિફોલિયા. હૃદયાકાર જેવા પાન હોય છે અને હળદરવાનું કાષ્ઠ હોય છે પ્રમાણમાં પોચું હોય છે. બારી બારણાને બહાર કરવા માટે હળદરવો ખાસ વપરાતો હોય છે. અને હળદરવાનું જે કાષ્ઠ હોય છે એ પીળા રંગનું હોય છે. હળદર એટલે કે ટર્મરિક જેવું, હળદર જેવું પીળા રંગનું હોય છે, એટલે હળદરવો નામ. રૂબિએસી કુળનું આ વનસ્પતિ છે અને આના વૃક્ષો બીજ વડે ઉછેર કરવામાં આવે છે. તો આનું કાષ્ઠ ઇમારતી લાકડા તરીકે મોટા પ્રમાણમાં વપરાતું હોય છે. બારી બારણાના જે બારહાક કરવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ હળદરવો જ છે, હલ્દીના કોર્ડિફોલિયા. તો હૃદયાકાર જેવા એના પાન હોય છે, કોર્ડેટ. એનો લીફનો જે તલસ્થ ભાગ છે કોર્ડેટ હોય છે
અને એના માટે કોર્ડેટ એટલે કે હૃદયાકાર, એટલે એનું જાતિવાચક નામ કોર્ડિફોલિયા અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ વાંસ. બામ્બુજા અરુન્ડિનેશિયા. બામ્બુજાની ઘણી બધી જાતો છે. એ ઇમારતી લાકડા તરીકે, ખાસ કરીને ઝૂંપડી બનાવવા માટે, જે વિલાયતી નળિયા ને એ બધા અગાઉ હતા મકાન, તો તેમાં વાંસનો ભરપૂર ઉપયોગ થતો હતો. અને ઇમારતી લાકડા માટે ઘણા બધામાં ઉપયોગી થાય જ છે. અને વાંસ અને ઊભા ચીરી નાખવા, બે પ્રકારના વાંસ હોય છે સામાન્ય રીતે. એક નક્કોર વાંસ ડેન્ડ્રોકેલમસ સ્ટ્રિક્ટસ, જે પરોવણીને સોટીને એવું બધું બનાવવામાં આવે છે. અને બીજો પોલો વાંસ હોય છે, એ બામ્બુજાની ઘણી જાતો છે, અને એમાં ઘણી સ્પીસીસ ખૂબ છે. અને વાંસના જંગલો માટે દક્ષિણ ગુજરાતમાં વાંસદા વિસ્તાર પ્રખ્યાત છે. ત્યાં વાંસના ઘણા બધા વૃક્ષો છે. અને વાંસના જે કાપેલા વાંસ હોય એને ઊભા ચીરી અને એમાંથી ઘણા બધી આઈટમ બને છે. ઘણા બધા વસ્તુઓ, આર્ટિકલ્સ આદિવાસી લોકો બનાવે છે. તો વાંસ પછી એ પણ બીજો પણ વાંસનો જ ફોટોગ્રાફ છે. એ પણ બરાબર, અને વૈજ્ઞાનિક નામ અલગ છે, પણ એ પણ વાંસની જ એક જાત છે. વાંસસેવ વનસ્પતિ છે, એટલે બાંબુ, બ્લેક બાંબુ તરીકે ઓળખાય છે. તો આ પણ પોએસીનો મેમ્બર છે. એટલે ઘાસની ફેમિલી, તૃણ ફેમિલીમાં વાંસ એક એવું છે જે ઘણું બધું ઊંચું થાય છે, 15 થી 20 ફૂટ કે એનાથી પણ વધુ થાય છે. અને વાંસનું આયુષ્ય લગભગ 15 થી 20 વર્ષ જેટલું હોય છે. ફ્લાવરિંગ આવે પછી વાંસ સુકાઈ જતા હોય છે, એટલે ત્યારે પછી એનું લણણી કરવામાં આવે છે. ફ્લાવરિંગ આવ્યા પછી વાંસ લગભગ બધો જે આખું થૂંબડું હોય છે, જેટલા બધા પીલાથી વાંસ બન્યા હોય, બધા વાંસ સુકાઈ જાય છે, કેમ કે એક જ થૂંબડામાંથી બનેલું હોય છે. એટલે વાંસને ફ્લાવરિંગ આવ્યા પછી સુકાઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખાયા સેનેગેલેન્સિસ, જે મેલિયેસી કુળની વનસ્પતિ છે. આ પણ એક પ્રકારનું મહોગની તરીકે વપરાશ થાય છે. એનું અલગ નામ છે ખાયા સેનેગેલેન્સિસ. આ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે, પણ જૂનાગઢના મોતીબાગમાં આના કેટલાક વૃક્ષો છે. પછીનો ફોટોગ્રાફ શેતુર. તો મોરસ આલ્બાન, મોરસ નાઇગ્રાન. તો શેતુરનું પ્રકાંડ પણ ઇમારતી લાકડા તરીકે વપરાશ થતો હોય છે. મોરેસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે અર્જુન, ટર્મિનેલિયા અર્જુના, એટલે કે અસલી અર્જુન. અને બીજું એટલે આ અર્જુન સાજડ પણ કહેવામાં આવે છે. અને બીજું એ સ્પીસીસ છે ટર્મિનેલિયા ક્રેન્યુલેટા, ટર્મિનેલિયા ટોમેન્ટોઝા. તો એ પણ સાજડ તરીકે ઓળખાય છે, સાદડ અથવા સાજડ, અને એ પણ ઇમારતી લાકડા તરીકે વપરાશ થતો હોય છે. પણ અર્જુન છે એ મેડિસિનલ ટ્રી છે, એટલે એની છાલ છે એ હૃદયરોગની સારવાર માટે વપરાતું હોય છે. ખાસ કરીને અર્જુનારિષ્ટની બનાવટમાં અર્જુનની જે કાગળ જેવી પાતળી છાલ હોય છે એ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મહોગની. સ્વીટેનિયાની બે સ્પીસીસ છે. મેલિયેસી કુળની વનસ્પતિ છે. બંને મહોગની તરીકે ઓળખાય છે. સ્વીટેનિયા મેક્રોફાઇના અને સ્વીટેનિયા મહાગોની. તો મહોગની છે તો એનું કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. અને જૂનાગઢમાં બંને સ્પીસીસ છે મોતીબાગમાં. તો આ વનસ્પતિની ખાસ કરીને ઇમારતી લાકડા માટે આનો ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે અંજન, હાર્ડવિકિયા બાયનાટા.
સિઝાલ્પિનિયસી કુળની આ વનસ્પતિ છે. આનું લાકડું છે સખત હોય છે અને વજનદાર હોય છે, અને ઇમારતી લાકડા તરીકે એનો વપરાશ થાય છે. આડવિક્યા બાયનાટા, એની છાલ ચોસલાદાર હોય છે, એટલે કે ભીંગડાવાળી, અને લાકડું એનું સખત હોય છે. એના પાન છે બાયનાટા, એટલે બોહિનિયા જેવા જ એના પાન હોય છે, પણ બોહિનિયાની જેમ મધ્ય શિરાથી જોડાયેલ નથી હોતું, પણ છેક છેડે જોડાયેલ હોય છે, એટલે બે લીફલેટ જેવું બની જાય છે. તો આ અંજન વૃક્ષ, આને પણ બીજ વડે ઉછેર થઈ શકે છે. આડવિક્યા બાયનાટા, અને ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. ખૂબ જ સખત અને વજનદાર નું કાષ્ઠ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફળઝાડ તરીકે ઉછેરાતું જામફળી, સીડિયમ ગુએજાવા, ફેમિલી મિર્ટેસી. એનું કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે જે ખૂબ જ મોંઘું કાષ્ઠ વેચાતું હોય છે, શાક, ટેક્ટોના ગ્રાન્ડિસ. શાકનું લાકડું જેમ જૂનું થાય તેમ સારું એમ કહેવાય છે. તો શાકનું કાષ્ઠ છે મજબૂત હોય છે, અને બારણા બનાવવામાં અને બારી બનાવવા માટે શાકનું લાકડું વપરાતું હોય છે, અને ફર્નિચરમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. તો શાક છે બહુ કિંમતી છે, અને ઝડપથી ઉગતું વર્બિનેસી કુળની આ વનસ્પતિ છે, અને ઝડપથી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પાંદડા ખૂબ જ મોટા હોય છે, 1 થી 2 ફૂટ જેટલા લાંબા હોય છે, અને એને પીલા વડે અથવા બીજ વડે આનો શાકનો ઉછેર થતો હોય છે, અને શાકની ખેતી થતી હોય છે. એટલે કે ખેત વનીકરણ હેઠળ પણ કેટલાક ખેડૂતો શાકની ઉછેર કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. તો આંબો છે એ ફળઝાડ તરીકે એની ખેતી કરવામાં આવે છે, પણ વાવાઝોડાને કારણે જ્યારે આંબા પડી ગયા હોય ત્યારે એનું કાષ્ઠ છે એ ખાસ કરીને ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. મેન્જીફેરા ઇન્ડિકા, મેંગો ટ્રી, આંબો, ફેમિલી એનાકાર્ડિયેસી. તો એનો કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. અને ફળઝાડ તરીકે ઉછેરાતું ગુંદો, એનું કાષ્ઠ પણ મજબૂત હોય છે. ગુંદો, કોડિયા ડાયકોટોમા, અને ગુંદી, કોડિયા ઘરાફ. બંને ગુંદો અને ગુંદી બંનેનું કાષ્ઠ મજબૂત હોય છે, અને ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લિગ્નમ વિટી, અને ગમ ગવાઇકમ કહેવામાં આવે છે, અને એનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે. આમ તો બહારનું આ વૃક્ષ છે, ગુએઇકમ ઓફિસિનલ, ફેમિલી ઝાયગોફાઇલેસી, અને એનો ગુંદર છે એ ખાસ કરીને સાંધાના રોગો માટે વપરાય છે, અને એને ગમ ગવાઇકમ કહેવામાં આવે છે એનો ગુંદર. અને એના પાન ને ફૂલ ને બધું સુંદર હોય છે. આનું કાષ્ઠ ખૂબ જ મજબૂત હોય છે. એટલે લિગ્નમ વિટી, ગુએઇકમ ઓફિસિનલ, બીજ વડે આનો ઉછેર કરવામાં આવે છે. એના ફ્લાવર્સ વાદળી રંગના સરસ ખીલે ત્યારે દેખાય છે, અને ફ્રૂટ પણ કેસરી રંગના હોય છે. તો લિગ્નમ વિટી, ગુએઇકમ ઓફિસિનલ. પછીનો ફોટોગ્રાફ ગાંડો બાવળ. ગાંડો બાવળ છે વિદેશી છે, પ્રોસોપિસ જુલીફ્લોરા, એટલે કે મેક્સિકો ને એટલે કે ઉત્તર અમેરિકા ખંડ કે દક્ષિણ અમેરિકા ખંડ આનું નેટિવ ગણાય છે, ત્યાંથી આવેલો છે. અને ગુજરાત જેવા અર્ધ શુષ્ક વિસ્તાર હોય કે શુષ્ક વિસ્તાર હોય ત્યાં ગાંડો બાવળ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પહેલાં એનું વૃક્ષારોપણ કરીને વધાર્યું, અને પછી તૃણાહારી પ્રાણીઓ છે એણે ફેલાવો પણ ખાસ કર્યો, કેમ કે ગાંડા બાવળના જે સૂકા ફળો છે શીંગો તે તૃણાહારી પ્રાણીઓ ચરે છે, અને એના પેટ દ્વારા જ્યાં એનું ઉત્સર્જન થાય મળનું, ત્યાં એ ગાંડો બાવળ બીજ માવજત પામીને આવ્યા હોય પેટમાંથી, એટલે પડે એવા ભેગા ચોમાસામાં ઉગી જાય છે. અને ગાંડા બાવળનું કાષ્ઠ છે એ બળતણ તરીકે અને ઇમારતી લાકડા તરીકે
ઉપયોગી છે. કોલસો બનાવવા માટે પણ ગાંડા બાવળનું કાસ્ટ વપરાય છે, પ્રોસોફિસ જુલીફ્લોરા. અને પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો. અને ગરમાળો છે કેસિયા ફિસ્ચ્યુલા. આમ તો મેડિસિનલ ટ્રી છે અને ઝડપથી વધે છે. આમ ખાસ કરીને જે ઇમારતી લાકડા માટે જે વૃક્ષો વપરાય છે, જે ફાસ્ટ ગ્રોઈંગ ટ્રી હોય એ ખાસ ઉપયોગી છે. એટલા ઝડપથી વૃક્ષ સ્વરૂપ પામે અને એનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી થાય. તો ગરમાળો છે એ ફાસ્ટ ગ્રોઈંગ ટ્રી છે, કેસિયા ફિસ્ચ્યુલા. આમ તો મેડિસિનલ ટ્રી છે અને પાનખર વૃક્ષ છે, ફેમિલી છે સજાલ્પિનિયેસી, અને એનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. અને એની જે શીંગો હોય છે, સૂકી શીંગો, એને જે ગળ હોય છે સ્વાદે ગળ્યો હોય છે, એટલે ગરમાળાનો ગોળ કહેવાય છે અને કબજિયાતની સારવાર માટે વપરાય છે. તો કેસિયા ફિસ્ચ્યુલા ગરમાળો બીજ વડે ઉછેર કરવામાં આવે છે. અને પછીનો ફોટોગ્રાફ છે લાસોબાવા. આના 2-3 વૈજ્ઞાનિક નામ છે, લ્યુસિના ગ્લુકા, લ્યુસિના લ્યુકોસિફેલા, લ્યુસિના લેટિસિલિક્વા. આવા 3-4 વૈજ્ઞાનિક નામ છે. અને લાસાબાવાના ગુજરાતી નામ પણ 3-4 છે. એને કેટલાક લોકો કુબાવળ કહે, કેટલાક સુબાવળ કહે, લાસોબાવળ, લીસોબાવળ, આ બધા અલગ અલગ નામ છે. તો આનો બહુ ઝડપથી વધે છે અને બીજ વડે કુદરતી રીતે પણ ઉગતો હોય છે કેટલીક જગ્યાએ. એના બીજ ખરે એટલે જમીન ઉપર પડે એટલે, અને બહુ ઝડપથી વધે છે. અને આનું જે સીધો હોટો થાય છે અને સામાન્ય રીતે ત્રાસો ફેલાતો હોય છે. ઘણીવાર ત્રાસું એની પ્રકાંડ ત્રાસું હોય તો પછી વાવાઝોડામાં પડવાની શક્યતા લાસોબાવાની સવિશેષ હોય છે. કેમ કે સીધો વધતું નથી, ત્રાસો વધે છે, એટલે એક બાજુ વજન વધી જાય તો પછી વાવાઝોડા વખતે ખાસ પડી જતો હોય છે. તો એનો કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મોર ઢૂંઢિયું. એને મઢીમ કહેવામાં આવે છે, વેલંત્રો પણ કહે છે, ડાયકોસ્ટ્રેકિસ સિનેરિયા. તો એનો કાસ્ટ પણ ખાસ કરીને અમુક રાચરચીલો બનાવવા માટે વપરાતો હોય છે, ડાયકોસ્ટ્રેકિસ સિનેરિયા. ફેમિલી માઇમોજેસી, એટલે કે બાવળ કુટુંબની આ વનસ્પતિ છે. આનું ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે, એટલે સુશોભન માટે પણ ઉછેરી શકાય અને વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવા લાયક આ વૃક્ષ છે. ફ્લાવરિંગ વખતે ખૂબ જ સુંદર દેખાય છે. એની સ્પાઇક એટલે કે જે સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે, એમાં અડધી પુષ્પો છે એ પીળા રંગના હોય છે, અડધા ગુલાબી રંગના હોય છે. પછી કલર ફેડિંગ થાય એટલે ગુલાબી રંગના જે પુષ્પકો હોય એમાં કલર ઉડી જાય એટલે બપોર પછી સફેદ રંગની સ્પાઇક બની જાય છે. જ્યારે પીળા રંગના જે ભાગ હોય છે, સૂકીનો જે ભાગ, એના પુષ્પો પીળા રંગના જ રહે છે. તો મોર ઢૂંઢિયું અને મઢીમ કે વેલંતરો, એવા બધા ઘણા નામ છે. પછીનો ફોટોગ્રાફ છે હર્મો બાવળ, અકેસિયા લ્યુકોફ્લુઆ. આની જે છાલ હોય છે એ સફેદ રંગની હોય છે. લ્યુકો એટલે કે સફેદ, એટલે ક્રીમ કલર. તો ક્રીમ કલરની છાલ હોય છે, એટલે છાલ ઉપરથી પણ હર્મા બાવળને ઓળખ થઈ શકે, અકેસિયા લ્યુકોફ્લુઆ. અને બાકી એના કાંટા તીક્ષ્ણ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગોરડ બાવળ, અકેસિયા સેનેગલ. તો આનો ગુંદર છે ગોરડનો ગુંદર, એ ખાસ ગુંદર પાકને બધો મીઠાઈ બનાવવામાં વપરાતો હોય છે, ગોરડનો ગુંદર. તો ગોરડ બીજ વડે ઉછેરી શકાય છે ગોરડ બાવળને. અને એમાં સ્પાઇકમાં એટલે કે સૂકીમાં સફેદ રંગના પુષ્પો ખીલે છે અને એની અંદર કાંટા હોય છે ને એ તેખડમાં હોય છે. તેખડમાં એટલે કે 3 કાંટા હોય છે. એક
એક જગ્યાએ આપ જુઓ તો 3 કાંટા જુઓ એટલે તમે ગોરડને સહેલાઈથી ઓળખી શકો છો. તો અને ઝૂમ કરીને કદાચ કાંટા દેખાય તો 3-3ના ઝૂમ, નાના જ કાંટા હોય છે, કાંટા ખૂબ મોટા નથી હોતા, બરાબર. 2 અને 1 3 એટલે એક પાછળની બાજુ 3 કાંટા હોય છે. તો આ 3 કંટકો દ્વારા ગોરડ બાવાને સહેલાઈથી ઓળખી શકાય. અને બાકી એની કાગળ જેવી છાલ પણ નીકળતી હોય છે. આમ તો છાલે તે પીળા રંગની હોય છે, આપણે હરમા બાવળ જેવી જ હોય છે, પણ બંનેને હરમા બાવળમાં મુંડકમાં પુષ્પ વિન્યાસ ખીલે છે, જ્યારે આમાં ગાંડા બાવળની જે સ્પાઇક આવે છે અને સૂકી અને પુષ્પકોનો જે રંગ હોય છે સફેદ રંગનો હોય છે. તો આ પણ ડુંગરાળ વિસ્તારમાં ગોરડ બાવળ ઘણો જોવા મળે છે. અને દેશી બાવળ અકેસિયા નિલોટિકા, અકેસિયા અરેબિકા, આવા બધા એના વૈજ્ઞાનિક નામો છે. એમાં પણ 2-3 વેરાયટી છે દેશી બાવળમાં, અને એની સિંગનો જે શેપ હોય છે એ અલગ અલગ હોય છે વેરાયટી મુજબ. કોઈકમાં મણકામય સિંગ હોય છે, કોઈમાં આખી અલગ પ્રકારની સિંગ હોય છે. પુષ્પકો છે મુંડકમાં પુષ્પો ખીલે છે, અને એટલે કે હેડ પુષ્પ વિન્યાસમાં, અને ફેમિલી છે માઇમોજેસ. તો એનો ગુંદર પાકને એવી બધી કેટલીક મીઠાઈમાં વપરાય છે, એટલે એડિબલ ગમ તરીકે ઉપયોગ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગોરસ આંબલી, પેથેસોલોબિયમ અડુલ્સ. એને જે છાલ છે એમાં કે પગથિયા જેવા સ્ટેપ હોય છે, બરાબર. તો એના ઉપરથી ફૂલેલો ભાગ હોય છે, આપ જોઈ શકો છો. તો એના ઉપરથી ગોરસ આંબલીને ઓળખી શકાય છે. અને એને જે કાતરા હોય છે એ કુંતલાકાર હોય છે, અને એનો જે ગર હોય છે બાળકોને પ્રિય હોય છે, ગળ ચટ્ટો લાગે છે. મોટેરા પણ ખાતા હોય છે, નાનેરા પણ ખાય છે. અને ઉનાળામાં ખાસ કરીને એપ્રિલ-મે મહિનામાં ગોરસ આંબલી ઉપલબ્ધ બને છે. એમાં સફેદ રંગના પુષ્પકો મુંડકમાં ખીલતા હોય છે. તો આનું કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. કંટકીય વૃક્ષ છે અને ઝડપથી વધે છે ગોરસ આંબલી. તો ગોરસ આંબલી પણ સહેલાઈથી વધી જાય છે. ગોરસ આંબલીના બીજ ફેંકી દો તો પણ ઘણી જગ્યાએ કુદરતી રીતે ઉગી જતી હોય છે. બીજ ફળ ખાતા હોય ને પછી બીજ ફેંકી દેતા હોય, તો એના દ્વારા પણ ગોરસ આંબલી કુદરતી રીતે ઉગી જતી હોય છે. તો વાડી ખેતરમાં ગોરસ આંબલી ખાસ ઉછેરવા લાયક વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે દેશી બદામ, ટર્મિનેલિયા કેટપ્પા. અને એ દેશી બદામ પણ બહુ ઝડપથી વધે છે, અને પાન ખૂબ જ મોટા હોય છે, અને એના જે કાચા ફળ ને પાકા ફળ એનો ગર ખવાય છે. એના બીજને ભાંગીને એનું જે ફળિયાને ભાંગીને એનું મીંજ પણ ખવાય છે બદામ તરીકે. તો દેશી બદામ ટર્મિનેલિયા કેટપ્પા, તો ફળઝાડ તરીકે ઉછેર કરવામાં આવે છે, બહુ ઝડપથી વધે છે. તો એનું કાષ્ઠ પણ વપરાતું હોય છે ઇમારતી લાકડા તરીકે. પછી છે બોહડી, ઝીઝીપસ મૌરિસિયાના. તો બોહડી પણ ઝડપથી વધતી હોય છે સામાન્ય રીતે, અને એનું કાષ્ઠ છે એ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. અને એના ફળ છે એની ઘણી બધી વેરાયટીઓ છે, અને એના ફળ પાકા ફળ ખવાય છે. ફેમિલી છે રામનેસી. પછીનો ફોટોગ્રાફ છે આસોપાલવ, પોલિએલ્થિયા લોન્જીફોલિયામાં 2 વેરાયટી છે. એક ઘટાદાર વૃક્ષ બને છે, અને એકમાં સીધો હોટો થાય છે. પોલિએલ્થિયા લોન્જીફોલિયા વેરાયટી પેન્ડ્યુલા, તો એમાં સીધો હોટો થાય છે. બંને આસોપાલવને બીજ વડે ઉછેર કરવામાં આવે છે, ઝડપથી વધતા હોય છે, અને એનું કાષ્ઠ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી હોય છે. પાન એના ભાલાકાર હોય છે, સાંકડા અને ભાલાકાર આસોપાલવ. તો એના પાનનું તોરણ બનાવવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે સિરીસ, આલ્બિઝિયા લેબેક, એટલે કે આને સરસડો પણ કહેવામાં આવશે. અને આના ફૂલ સુગંધી હોય છે, અને આનું દીર્ઘાયુ વૃક્ષ છે સિરીસ. એટલે આનું આયુષ્ય ખૂબ હોય છે. અને આવા 1-2 વૃક્ષો છે ભાવનગરમાં
જે એનું થડ છે ખૂબ જ મોટું હોય છે, એટલે બહુ દીર્ઘાયુ વૃક્ષ છે. અને એની આલ્બિજિયાની ઘણી બધી બીજી પણ જાતો છે જે પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે, જેમ કે આલ્બિજિયા પ્રોસેરા, આલ્બિજિયા ઓડોરેટેસિમા, એટલે 3 થી 4 જાતો છે. તો આ પીઓ સિરીઝ પણ કે કેટલાક આને કાઓ સિરીઝ કહે છે, આલ્બિજિયા લેબેક, અને સરસડો પણ કહેવામાં આવે છે. તો આનું કાસ્ટ છે એ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સિરીસ કેસિયાસિયામિયા. આ ઝડપથી વધે છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. તૃણાહારી પ્રાણીઓ આને ચરતા નથી, એટલા માટે એને સહેલાઈથી ઉછેરી શકાય છે અને ઝડપથી વધે છે. કેસિયાસિયામિયા કાસિદ તરીકે ઓળખાય છે. સિયામ દેશ એનું નેટિવ હોવાથી એનું જાતિવાચક નામ સિયામિયા અપાયેલ છે. અને પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, બીટિયા મોનોસ્પર્મા. તો ખાખરાના વૃક્ષો જુનાગઢ જિલ્લામાં, ખાસ કરીને ગીરના જંગલમાં આવેલા છે. અને એવી રીતના દક્ષિણ ગુજરાતના જંગલોમાં પણ, પંચમહાલ ને એ બાજુના જંગલોમાં પણ ખાખરા જોવામાં આવે છે. તો બીટિયા મોનોસ્પર્મા, મોનો મીન્સ સિંગલ અને સ્પર્મા મીન્સ બીજ. તો આમાં ખાખરામાં એક જ બીજ આવ્યું હોય. સિંબ ઘણી બધી મોટી હોય છે, પણ સિંબના એક છેડે ચપટું બીજ આવેલું હોય છે અને એ બાજુનો ભાગ થોડોક જાડો હોય છે. તો ત્રિપર્ણી પાન ધરાવે છે ખાખરો, અને ફ્લેમ ઓફ ફોરેસ્ટ અથવા બ્યુટી ઓફ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. ફ્લાવરિંગ આવે ત્યારે ખૂબ જ સુંદર દેખાય છે. પાનખર પછી ફ્લાવરિંગ આવે છે અને પછી નવા પાન આવે છે. તો એના દરેક ભાગ છે ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, અને કાસ્ટ છે ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. તો ખાખરો, અને ખાખરાના પાન છે એ પતરા અને ડીશ બનાવવા માટે અગાઉ બહોળા પ્રમાણમાં વપરાતા, પણ હવે એનો વપરાશ ઘટી ગયો છે. તો ખાખરાના પાન છે, પાનખર ઋતુમાં જ બધા પાન ખરી જવામાં હોય છે. તો એના પાન ચરમીય હોય છે, એટલે કે ડીશ બનાવવા માટે, પેપર ડીશ એટલે કે કુદરતી ડીશ બનાવવા માટે, યુઝ એન્ડ થ્રો પ્રકારની ડીશ કે વાટકો બનાવવો હોય તો આના પાનને સીવીને અગાઉ પતરા બનાવવામાં આવતા. પતરાઈ કે પતરા. બીટિયા મોનોસ્પર્મા. પછીનો ફોટોગ્રાફ છે પુત્રનજીવા, ડ્રિપેટિસ રોક્સબર્ગાઈ, પુત્રનજીવા રોક્સબર્ગાઈ એના વૈજ્ઞાનિક નામો છે. એટલે વૈજ્ઞાનિક ઉપરના નામ ઉપરથી જાતિવાચક નામ રોક્સબર્ગ ઉપરથી રોક્સબર્ગાઈ નામ આપ્યું છે, ડ્રિપેટિસ રોક્સબર્ગાઈ. બીજું એનું વૈજ્ઞાનિક નામ છે પુત્રનજીવા રોક્સબર્ગાઈ. તો આ દ્વિસદની વનસ્પતિ છે, એટલે કે નર વૃક્ષ અને માદા વૃક્ષ અલગ અલગ હોય છે. માદા વૃક્ષમાં એમાં ફળ બનતા હોય છે, અને ફલન માટે નર વૃક્ષના જે પુષ્પો હોય છે એ જરૂરી છે. તો ડ્રિપેટિસ રોક્સબર્ગાઈ, પુત્રનજીવા, આનું કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. અને પછીનો ફોટોગ્રાફ છે કાંચનાર, બોહિનિયાની ઘણી સ્પીસીસ છે, અને એ ઇમારતી લાકડા તરીકે તેમજ મેડિસિનલ ટ્રી તરીકે પણ ઉપયોગી છે. એની છાલ છે એ ઉપયોગી છે ઔષધિ તરીકે, અને આ પાન પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એના કુમળા પાન હોય એની ભાજી કરવામાં આવશે. તો બોહિનિયા વેરીગાટા. પછીનો ફોટોગ્રાફ છે કદમ, એન્થોસિફેલસ ઇન્ડિકસ, એન્થોસિફેલસ કદંબા, ન્યૂ લેમાર્કિયા કદંબા. આ બધા એના 3 થી 4 વૈજ્ઞાનિક નામો છે. તો કદમ અથવા કૃષ્ણ કદમ પણ કહેવાય છે, અને આનું કાસ્ટ છે એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. આ પણ ઝડપથી વધે છે. પાન સામસામા હોય છે, અને 90 ડિગ્રીએ પાનની જોડી હોય છે. તો રૂબિએસી આ વનસ્પતિ છે. ફ્લાવરિંગ આનું ખૂબ જ સુગંધિત હોય છે. મુંડકમાં પુષ્પો ખીલે છે. અને પછીનો ફોટોગ્રાફ છે નીલગિરી, યુકેલિપ્ટસ સ્પીસીસ. યુકેલિપ્ટસની ઘણી બધી જાતો છે, લગભગ 200-300 જાતો હોય છે, અને ઓસ્ટ્રેલિયા એનું નેટિવ છે.
અને આપણે દક્ષિણ ભારતમાં નીલગિરીના વૃક્ષો ઘણા બધા જોવામાં આવે છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં જ અને આ વૃક્ષને વાવવું, નીલગિરીને ઉછેરવું ફાયદાકારક, કેમ કે હવામાંથી પણ ભેજ ચૂસી લે છે. એટલે જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં નીલગિરીના વૃક્ષો ઉછેરવા લાભદાયી નથી, કેમ કે હવામાંથી ભેજ ચૂસી લે. તો એનો બહુ ઝડપથી વધે છે અને એનો કાષ્ઠ પણ મજબૂત હોય છે નીલગિરીનું. અને મીરટેશિકોની આ વનસ્પતિ છે. એના પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ પીડાનાશક તેલ તરીકે બામ બનાવવા માટે એ ઉપયોગી છે. અને પછીનો ફોટોગ્રાફ છે ગુલમોહર ડિલોનિક્સ રિજિયા. બીજ વડે ઉછેર કરવામાં આવે છે. આમ તો એવની ટ્રી તરીકે ગુલમોહર ખાસ ઉછેરવામાં આવે છે બીજ વડે, રોડ સાઈડ વૃક્ષ તરીકે. તો એના જે પુષ્પો હોય છે એ એડિબલ હોય છે, પુષ્પો અને કળીઓ, અને એનું કાષ્ઠ છે ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. અને પછીનો ફોટોગ્રાફ છે રાતો સિરીસ, એને રેન ટ્રી કહેવામાં આવે છે. સામાન્ય સમન રેન ટ્રી. તો રેન ટ્રી છે લાસો બાવા ને રાતો બાવા, રાતો સિરીસ. તો રાતો સિરીસ છે એમાં મુંડકમાં ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. રેન ટ્રી નામ આપ્યું છે. રાતો સિરીસ, ઇંગ્લિશમાં રેન ટ્રી. અને એની છાલ છે કાબરચીતરી હોય છે, એટલે છાલ ઉપરથી પણ ફ્લાવરિંગ ન હોય તો છાલ ઉપરથી પણ આને ઓળખી શકાય, કાબરચીતરી છાલ હોય છે. સામાન્ય સમન રેન ટ્રી. અને પછીનો ફોટોગ્રાફ છે બોરસલી મિમુસોપ્સ ઇલેન્જી. તો બોરસલી સેપોટેસિકોની વનસ્પતિ છે અને બોરસલીના જે દરેક ભાગ છે એ ઉપયોગી છે. ખાસ કરીને એની છાલ, એની તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે. એના પુષ્પો સુગંધિત હોય છે, એટલે સુગંધ ચિકિત્સામાં વપરાય છે. બોરસલીના પાકા ફળ ખવાય છે અને બોરસલીના જે બીજ હોય છે એ હરસની સારવાર માટે વપરાય છે. એટલે બીજાવરણ તોડી અને એનો ભૂકો કરી એમાં મરી ઉમેરી અને હરસ માટે વપરાતા હોય છે. 10થી 11 બીજ બોરસલીના લઈ અને એમાં મરી પણ એટલા જ પ્રમાણમાં ઉમેરી અને સવારે નરણા કોઠે પ્રયોગ કરવાનો હોય છે હરસની સારવાર માટે. તો મિમુસોપ્સ ઇલેન્જી ફેમિલી સેપોટેસી. બીજ વડે બોરસલીને ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે આદિવાસી લોકોનું કલ્પવૃક્ષ મહોડો, મધુકા ઇન્ડિકા. સામાન્ય રીતે એ લોકો મહોડો કાપતા નથી અને બાકી એના પુષ્પો છે એ મધુર હોય છે અને ખવાય છે. અને પુષ્પોમાંથી આસવ અરિષ્ટ બનાવવા માટે વપરાય છે અને આદિવાસી લોકો દારૂ પણ બનાવતા હોય છે. અને એના જે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે એને ડોળિયું કહેવામાં આવે છે અને ખાદ્ય તેલ તરીકે આદિવાસી લોકો ખાસ વાપરે છે. એટલે આદિવાસી લોકો માટેનું કલ્પવૃક્ષ એટલે કે મહોડો. એટલે એ લોકો મહોડાને મોટા ભાગે કાપતા નથી. પછીનો ફોટોગ્રાફ છે કણઝો હોલોપ્ટિલિયા ઇન્ટિગ્રિફોલિયા. અને બહુ ઝડપથી વધે છે. એના જે ફળ હોય છે ચપટા હોય છે અને એક બીજ ધરાવે છે. તો કણઝો છે એને ચરેલ કે ચીરબીલો કે બહુ ઝડપથી વધે છે અને એના જે ફળનું જે બીજવાળો ભાગ હોય છે કેટલાક લોકો ખાય છે. અને એની છાલ અને પાન ઔષધિ ઉપયોગિતા ધરાવે છે, પણ ખૂબ જ દાહક હોય છે, એટલે વેદરાજની સૂચના મુજબ જ એનો ઉપયોગ કરવો. તો બહુ ઝડપથી વધે છે કણઝો, ચરેલ, ચીરબીલો. અને કણઝો અને કરંજ વચ્ચે તફાવત છે. બેની ફેમિલી પણ અલગ છે. કણઝો એટલે કે હોલોપ્ટિલિયા ઇન્ટિગ્રિફોલિયા અને કરંજ એટલે એને કણઝી કહેવામાં આવે છે, ડેરિસ ઇન્ડિકા. એટલે એ પણ ખૂબ જ મેડિસિનલ ટ્રી છે. પાનખર, બંને પાનખર વૃક્ષો છે. એ પાનખર ઋતુમાં પાન ખરી પડે છે. તો કરંજ છે એનું દાંતણ કરવામાં આવે છે અને કરંજનું કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. એની છાલ ને પાન ને એ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. બીજનું તેલ કાઢવામાં આવે છે કરંજના બીજમાંથી. એ પણ ચામડીના રોગોની સારવાર માટે
વપરાતું હોય છે. તો ડેરિસ ઇન્ડિકા અને કરંજના બીજા પણ વૈજ્ઞાનિક નામો છે મિલિસિયા ઇન્ડિકા, પોનગેમિયા ગ્લેબ્રા, પોનગેમિયા પિન્નાટા અને ડેરિસ ઇન્ડિકા. આ બધા કરંજના નામ છે. અને પછીનો ફોટોગ્રાફ છે સપ્તપર્ણી આલ્સ્ટોનિયા સ્કોલારિસ, શેતાનનું ઝાડ. આનું ફ્લાવરિંગ હોય છે અને બીજ વડે ઉછેર કરવામાં આવે છે. કટકા કલમ વડે પણ ઉછેર થઈ શકે, પણ બીજ વડે સામાન્ય રીતે ઉછેર થતો હોય છે આલ્સ્ટોનિયા સ્કોલારિસ. તો આની છાલ છે એ મેડિસિનલ વેલ્યુ ધરાવે છે, એટલે કે વિવિધ પ્રકારના તાવની સારવાર માટે સપ્તપર્ણીની છાલ વપરાય છે. એના પાન પણ ચિકનગુનિયા જેવા કેટલાક રોગોની સારવાર માટે, એટલે કેટલાક તાવની સારવાર વખતે ચાવવામાં આવે છે. અને આલ્સ્ટોનિયા સ્કોલારિસ અને એનું કાષ્ઠ છે એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. ફેમિલી એપોસાઇનેસી છે. અને પછીનો ફોટોગ્રાફ છે લીમડો, કડવો લીમડો, નીમ ટ્રી, એજાડી રાખતા ઇન્ડિકા, ફેમિલી મેલિયેસી. અને આ લાંબુ આયુષ ધરાવતું આ વૃક્ષ છે એજાડી રાખતા ઇન્ડિકા. અને એનું કાષ્ઠ, આના દરેક ભાગ સ્વાદે કડવા હોય છે. એનું મૂળ, છાલ, પાન, પુષ્પો, ફળ, બીજ, દરેક ભાગ એનો ગુંદર પણ કડવો, દરેક ભાગ કડવા. અને આનું કાષ્ઠ છે એ ઇમારતી લાકડા તરીકે વપરાય છે. અને લીમડાની જે આંતરસાલ છે એ રક્ત વિકાર, ચર્મ વિકાર માટે વપરાતી હોય છે. લીમડાના પાન પણ કેટલાક રોગો, ચામડીના રોગોની સારવાર માટે વપરાય છે. સાબુ બનાવવા હોય છે તો લીંબોનું તેલ અને લીમડાના પાન સાબુની બનાવટમાં વપરાતા હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સવન, પવિત્ર વનસ્પતિ ગણાય છે. દસમૂલારિસ અને દસમૂલમાં સવન વપરાતો હોય છે. મેલિના આર્બોરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એમાં આગળ જી છે એનો ઉચ્ચાર નથી કરવાનો, લખવાનો હોય છે. તો મેલિના આર્બોરિયા એને કહેવામાં આવે છે સવન અથવા સીવણ, કાશ્મીરી, ગંભારી. આ બધા એના વૈજ્ઞાનિક અને પણ સ્થાનિક નામો છે. સંસ્કૃતમાં એને ગંભારી અને કાશ્મીરી કહે છે, જ્યારે ગુજરાતીમાં એને સવન, સીવણ એવા બધા અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એનું કાષ્ઠ પણ પીળા રંગનું હોય છે અને એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. પાનખર વૃક્ષ છે સવન. એના પાન છે શ્રીપણી તેલની બનાવટમાં પાન ને છાલ ને બધું વપરાતું હોય છે. ખાસ કરીને એના પાકા ફળ હોય છે, કેટલાક લોકો ખાય છે. એના પુષ્પો પણ ઉપયોગી છે ઔષધિ તરીકે. પછીનો ફોટોગ્રાફ છે બકાન લીમડો, અને પર્શિયન લીલાક કહેવામાં આવે છે. મહાનીમ પણ કેટલાક લોકો કહે છે. મેલિયા એજેડા રાખ, મેલિયા એજેડા રાખ. તો બકાન લીમડો છે એનું આયુષ ઓછું હોય છે કડવા લીમડા કરતાં. અને જાંબલી રંગના પુષ્પો ખીલે છે. લીંબોળી પણ થોડીક મોટી હોય છે. અને આના પણ દરેક ભાગ છે એ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એની છાલ છે, એના પાન અને લીંબોળી છે. તો જાંબલી રંગના પુષ્પો ખીલે ત્યારે સુંદર દેખાય છે. એવોની ટ્રી તરીકે ઉછેર કરવામાં આવે છે. બીજ વડે બકાન લીમડો ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ, સિજીજીયમ ક્યુમિની, સિજીજીયમ હેલિનિયનમ. તો એવા બધા જાંબુની બે જાત છે. આમ તો જાંબુ એ સિજીજીયમની ઘણી જાતો છે, પણ બે પ્રકારના જાંબુ, મોટા જાંબુને રાવણા કહેવામાં આવે છે, અને બીજા દેશી જાંબુ જે જુલાઈ મહિનામાં, ખાસ એના જૂન જુલાઈમાં એને ફળ આવતા હોય. કદમાં નાના હોય છે. રાવણા જાંબુ કદમાં મોટા હોય છે. તો આના દરેક ભાગમાં ટેનિન આવેલું હોય છે. પાન, છાલ, એના બીજ દરેકમાં ટેનિન હોય છે. આનું કાષ્ઠ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. એની છાલ ને પાન ને બધું ડાયાબિટીસમાં એનો વપરાશ થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપર, ફાઇકસ સિલા,
આ પણ ઝડપથી વધે છે. કટકા કલમ વડે આને સહેલાઈથી ઉછેરી શકાય છે. 8 થી 10 ફૂટ લાંબી ડાળીને જમીનમાં રોપી દો તો 15 થી 20 દિવસે ફૂટે છે અને સહેલાઈથી ઉછેરી શકાય છે. બીજ વડે પણ ઉછેર થઈ શકે છે. તો ફાઇકસ સિલા પાનખર વૃક્ષ છે અને મોટું ઘટાદાર વૃક્ષ બને છે. પાનખર ઋતુમાં આના પાન ખરી જાય છે, પછી નવા પાન આવશે અને સ્થાનિક લોકો આના પાન ખાય છે. કુમળા પાન હોય એનું શાકભાજી બનાવીને અથવા એમનામ પણ ખાતા હોય છે, મીઠું મરચું અંદર ઉમેરીને. અને બાકી એના જે ટેટા હોય છે એ પણ શાક બનાવીને ખવાય છે. ફાઇકસ સિલા. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા. પીપળો છે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અને પીપળો પણ પાનખર વૃક્ષ છે અને ઝડપથી વધે છે અને પાનખર ઋતુમાં એને પાન ખરી પડે છે. પીપળાની છાલ ને પાન છે એ પણ હૃદયરોગની સારવાર માટે ઉપયોગી છે અને બાકી એના જે ટેટા હોય છે એ પણ ખવાય છે, એનું શાક બનાવાય છે. અને મંદિર નજીક પીપળો ખાસ ઉછેરાય છે, એટલે કે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. જીએસ એટલે કે ધાર્મિક, તો એના પરથી જે જાતિવાચક નામ છે રિલિજિયોઝા અપાયેલ છે. અને પીપળા છે એની પૂજા પણ કરવામાં આવે છે. પિતૃ તર્પણ માટે આ પીપળો વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઉમરો, ફાઇકસ ગ્લોમેરાટા. એ પણ ઝડપથી વધતું હોય છે. કટકા કલમ દ્વારા પણ ઉછેર થઈ શકે અને પક્ષીઓ દ્વારા જે ચરક દ્વારા પણ ઉગતા હોય છે, કેમ કે પક્ષીઓના ટેટા ખાતા હોય છે, પાકા ફળો અને બીજ જ્યાં પડે ત્યાં ઉગી શકે છે. ફાઇકસ ગ્લોમેરાટા ઉમરો. ઉમરાના પાન ને છાલ ને બધું ઔષધિ તરીકે વપરાય છે. ઉમરાના જે કુમળા ટેટા હોય છે એનું શાક બનાવવામાં આવે છે અને કાચા પણ કેટલાક લોકો ખાય છે. કુમળા ટેટા હોય એ ખાય છે. તો ફાઇકસ ગ્લોમેરાટા ઉમરો, ઉદુંબર. અને પછીનો ફોટોગ્રાફ છે અરડુસો. બીજ વડે ઉછેર કરવામાં આવશે, ઝડપથી વૃદ્ધિ પામે છે. આનું લાકડું પોચું હોય છે, સોફ્ટ. એલેન્થસ એક્સેલ્સા ફેમિલી સિમારોબેસી અને બહુ ઝડપથી વધે છે. આ પણ કુદરતી રીતે અમુક જગ્યાએ બીજ વડે ઉગી જાય છે, કેમ કે બીજ ફળની અંદર એક જ બીજ હોય છે મોટા ભાગે અને એના જે ફળ પોન દ્વારા પડે અને જ્યાં પડે ત્યાં ઉગવાની શક્યતા ધરાવે છે. તો એલેન્થસ એક્સેલ્સા ફેમિલી સિમારોબેસી ખૂબ જ ઝડપથી વધે છે. કાસ્ટ આયર્ન ખાસ કરીને અમુક પ્રકાર જે પ્લાય બનાવવા માટે ખાસ વપરાતું હોય છે. કાગળ બનાવવા માટે પણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ સફેદ શીશમ. શીશમની 2 જાત છે, કાળું શીશમ અને સફેદ શીશમ. ડાલ્બેજિયા શીશુ એટલે સફેદ શીશમ. આ પણ મજબૂત લાકડું હોય છે, પણ કાળું શીશમ વધુ કિંમતી ગણાય છે. સફેદ શીશમ પણ ઇમારતી લાકડા તરીકે વપરાશ થતો હોય છે. ખૂબ મજબૂત હોય છે, ફર્નિચર બનાવવામાં ખાસ વપરાતો હોય છે આ શીશમ. ડાલ્બેજિયા શીશુ ફેમિલી પેપિલિયોનેસી. તો આની ખાસ કરીને ખેતી કરવામાં આવે છે અને વાડી ખેતરમાં પણ શીશમના વૃક્ષો ઉછેરી શકાય. બીજ વડે આનો ઉછેર થઈ શકે છે અથવા તૈયાર રોપ લાવીને પણ ઉછેરી શકાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે રતનગુંજ ફેમિલી માઇમોજેસી. રતનગુંજા પણ કહે છે, રતાંજલિ, રતનગુંજા. એડિનાન્થીરા પેવોનિના એનું વૈજ્ઞાનિક નામ છે અને રતનગુંજ છે એ પણ ઝડપથી વધે છે. એના બીજ રંગીન હોય છે, બટન જેવા લાલ રંગના. તો એ પણ ખાસ કરીને વજન કરવા માટે વપરાતા રતનગુંજ. તો રતી એટલે કે ચણોઠીની જેમ આના બીજ પણ વજનિયા તરીકે વપરાતા હતા.
આનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે વપરાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે પબડી, અને પૂન પણ કહેવામાં આવે છે, સ્ટલ્ક્યુલિયા ફિટિડા. આના જે ફ્લાવરિંગ હોય છે ત્યારે કોઈ સૂંઘ્યું હોય તો ખરાબ વાસ અનુભવાય છે, એટલે કે પાનખર પછી ફ્લાવરિંગ આવે છે, અને એ ફૂલને સૂંઘીએ તો માથું ભમી જાય, એટલે કે ખરાબ વાસ આવશે. ફિટિડ ખરાબ વાસ એટલે કે દુર્ગંધ આવે છે. અને આના જે ફળના જે મીંજ હોય છે કેટલાક લોકો ખાય છે, નકલી કમળ કાકડી, પબડી. આ પણ ઝડપથી વધતું હોય છે, સ્ટર્ક્યુલિયા ફિટિડા ફેમિલી સ્ટર્ક્યુલિએસી. અને પછીનો ફોટોગ્રાફ છે કાળું સીસમ. તો કાળું સીસમ ડાલ્બેઝિયા લેટિફોલિયા. તો આના જે પાન હોય છે એટલે કે એની પર્ણિકાઓ છેડે બુઠ્ઠી હોય છે, એટલે કે ગોળ ભાગ છે. જ્યારે ડાલ્બેઝિયા સીસુ છે એમાં જે પર્ણિકા હોય છે અણીદાર હોય છે. તો આ બંને વચ્ચે તફાવત છે. તો આનું કાસ્ટ છે કાળા સીસમનું, એ કાસ્ટ ખૂબ જ ઉપયોગી છે, કિંમતી છે, ખૂબ વજનદાર હોય છે અને ટકાઉ હોય છે. કાળું સીસમ ખૂબ વજનદાર હોય છે. તો આ બંનેનો તફાવત જો આપ જોઈ શકો છો, બરાબર. તો સફેદ સીસમની જે પર્ણિકા હોય છે અણીદાર હોય છે, જ્યારે કાળું સીસમની જે પર્ણિકા હોય છે એ પ્રમાણમાં અણી ધરાવતી જ નહીં, એટલે કે બુઠ્ઠી હોય છે. રેટુસ એટલે કે બુઠ્ઠી. તો ડાલ્બેઝિયા લેટિફોલિયા અને ડાલ્બેઝિયા સીસુ. તો બંને કાસ્ટ છે, કિંમતી હોય છે. અને કાળું સીસમ ખાસ કરીને ડાલ્બેઝિયા લેટિફોલિયા અને કાળું સીસમ કહેવામાં આવે છે. ખાસ કરીને ગાડાના પૈડા બનાવવા માટે સીસમ ખાસ વપરાતું હતું. અને કાળું સીસમ એટલે ખાસ કરીને એનું કાસ્ટ છે એ જાંબલી રંગનું હોય છે, કાળાશ પડતું કે જાંબલી રંગનું. તો આ બંને સીસમ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે, અને સીસમનું કાસ્ટ મોંઘું વેચાતું હોય છે. શાક કરતાં પણ મોંઘું હોય છે સીસમનું કાસ્ટ, વજનદાર ને મજબૂત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બુચ, ફેમિલી બિગ્નોનિએસી, મિલિંગટોનિયા હોર્ટેન્સિસ, ઇન્ડિયન કોર્ક ટ્રી. અને એનો કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતો હોય છે. અને બીજ મોટાભાગે બહુ ઓછા જોવામાં આવે છે, એટલે એને જે વૃક્ષ હોય એની આજુબાજુ પીલા ફૂટેલા હોય છે, એને ખોદીને વાવી દો એટલે ઉગી જાય છે. અને આના જે ફ્લાવરિંગ હોય છે એ ખૂબ જ સુગંધી હોય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં બુચમાં ફ્લાવરિંગ આવે છે, અને એના સફેદ રંગના પુષ્પો સુગંધ ધરાવે છે. મિલિંગટોનિયા હોર્ટેન્સિસ. અને પછીનો ફોટોગ્રાફ છે રાતો શીમળો. સંસ્કૃતમાં એને સાલ્મલી કહેવામાં આવે છે. બોમ્બેક્સિબા, બોમ્બેક્સ મલબેરિકા, સાલ્મેલિયા મલબેરિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. રાતો શીમળો છે એનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે વપરાય છે, પરંતુ આખું એક વૃક્ષ જ મેડિસિનલ ટ્રી છે. એટલે કે એના મૂળિયા છે એ સેમલ મુસલી તરીકે વપરાય છે, એટલે કે ટોનિક તરીકે. એની છાલ છે ખાસ કરીને ખીલ ને ગળ ગુમડ ઉપર એની છાલ વાટીને લગાડાય છે. અને આ પુષ્પો છે એ લોહીવાની સારવાર માટે વપરાતા હોય છે. એનો જે ગુંદર હોય છે રાતા શીમળાનો, એને મોચરસ કહેવામાં આવશે. એ પણ સાંધાના રોગો અને કેટલાક રોગોની સારવાર માટે વપરાતો હોય છે. એના ફળની અંદર જે સૂકા ફળની અંદર જે રૂ હોય છે એ રૂ હોય છે ઓશિકા ભરવામાં વપરાતું હોય છે, ઓશિકા બનાવવામાં. તો આ છે બહુ મેડિસિનલ ટ્રી છે, અને બીજ વડે ઉછેર કરવામાં આવે છે. પુષ્પો છે એ ખૂબ જ મોટા હોય છે અને લાલ રંગના હોય છે. અમુક વેરાયટીમાં સફેદ રંગના કે પીળા રંગના પુષ્પો પણ જોવા મળતા હોય છે, પણ સામાન્ય રીતે લાલ રંગના પુષ્પો હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે ખીજડો, શમી વૃક્ષ, પ્રોસોપિસ સિનેરેરિયા. તો આ ખૂબ જ પવિત્ર વૃક્ષ મનાય છે, એટલે કેટલાક લોકો આને કાપતા નથી. અને છાલ કે બીજું કંઈક યજ્ઞમાં વાપરવું હોય તો પૂજા કરીને પછી જ એનું છેદન કરતા હોય છે. અને પ્રોસોપિસ સિનેરેરિયા, પ્રોસોપિસ સ્પાઇસીઝેરા, ફેમિલી માઇમોજેસી.
આનું કાસ્ટ પણ મજબૂત હોય છે. આની ખાસ કરીને શીંગો હોય છે એ પાકી શીંગો ખવાય છે, તેમજ સૂકી શીંગો પણ ખવાતી હોય છે. તો લીલી શીંગો પણ ખવાય છે. અને સૂકી શીંગો હોય એને સાંગરું કહેવાય છે અને એનું શાક કરવામાં આવે છે. સ્વાદે ગળચટી લાગે છે સૂકી શીંગો, સ્વાદે ફરસીને એવી બધી હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સફેદ શીમળો, એને કેપોક કહેવામાં આવે છે, સિબા પેન્ટેન્ડ્રા. તો ખાસ કરીને એના પુષ્પો હોય છે પુંકેસરની સંખ્યામાં 5 જ હોય છે, એટલે એનું જાતિવાચક નામ પેન્ટેન્ડ્રા પડ્યું છે. પેન્ટા મીન્સ 5 અને એન્ડ્રા એટલે કે પુંકેસર. 5 પુંકેસર હોય છે આના ફૂલની અંદર અને પાનખર વૃક્ષ છે. આના ફળનું જે રૂ હોય છે એ પણ ઓશિકા ભરવા માટે વપરાતું હોય છે. આ રાતા શીમળો છે એ ઘટાદાર વૃક્ષ થાય છે, જ્યારે સફેદ શીમળો છે એ સીધો હોટો થાય છે. એટલે એના માટે પણ એનું કાસ્ટ ઇમારતી લાકડા તરીકે પણ ઉપયોગી છે. એટલે ખાસ કરીને વૃક્ષો સીધા થાય છે. એટલે કે મિયાવાકી ફોરેસ્ટ બનાવવું હોય તો નજીક વૃક્ષો ઉછેરવા હોય તો સફેદ શીમળો ખાસ ઉછેરી શકાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે નિમ્બારો. તો નિમ્બારો છે એને કહેવામાં આવે છે મલેશિયન નિમ્બ કહે છે, કેટલાક મલબારી લીમડો કહે છે. અને નિમ્બારો છે એનો 2 વૈજ્ઞાનિક નામ છે, મેલિયા ડુબિયા અને મેલિયા કોમ્પોઝિટા. અને ઝડપથી વધે છે, એટલે કે ઇમારતી લાકડા તરીકે ખાસ ઉપયોગી હોવાથી કેટલાક ખેડૂતો આની ખેતી કરે છે, મલબારી લીમડાની એટલે કે નિમ્બારાની ખેતી કરે છે. આનું ફળ છે એની લીંબોળી કડવી હોય છે, એટલે ઔષધિ તરીકે પણ એનું ફળ વાપરી શકાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સાલ વૃક્ષ. એમપીમાં આના વૃક્ષો છે સાલ વૃક્ષના, સોરિયા રોબસ્ટા. અને સાલ વૃક્ષ છે એ ખૂબ જ કિંમતી હોય છે, ફર્નિચર તરીકે અને ઇમારતી લાકડા તરીકે વપરાય છે સાલનું વૃક્ષ. સોરિયા રોબસ્ટા, ફેમિલી ડિપ્ટેરોકાર્પેસી. અને એનો જે નિર્યાસ છે એ દાજવા ઉપર જે મલમ બનાવે છે, રાવનો મલમ બનાવવા માટે સાલ વૃક્ષનો સર્જરસનો નિર્યાસ વપરાતો હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે તામ્રસિંગી, પેલ્ટોફોરમ ટેરોકાર્પા. તો તામ્રસિંગી છે એને સોનમોર પણ કહેવામાં આવે છે. એવોની ટ્રી તરીકે સહેલાઈથી ઉછેર થઈ શકે છે બીજ વડે. અને પીળા રંગના પુષ્પો ખીલે છે, સોનેરી પીળા રંગના. અને જે ફળી હોય છે એની શીંગો તામ્રવર્ણી હોય છે, એટલે તામ્રસિંગી પણ નામ છે. અને પછીનું વૃક્ષ છે ફણસ. આમ તો ફળજાત તરીકે ઉછેર કરવામાં આવે છે, એનું કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે, અર્ટોકાર્પસ વિટ્રોફાઇલસ. હવે અહીં બધા ફોટોગ્રાફ્સ તો પૂરા થાય છે, છતાં હજુ કેટલાક ફોટોગ્રાફ નથી, પણ એના વિશે ચર્ચા કરી લઉં. ખાસ કરીને હિમાલય વિસ્તારમાં જે હોય છે ચીર ને પાઇનસ ને દેવદાર ને એનું કાસ્ટ પણ એબીઝ ને બધાનું કાસ્ટ વપરાતું હોય છે, ખાસ કરીને ઇમારતી લાકડા તરીકે. ધાવડાનો અહીં ઉલ્લેખ મેં નથી કર્યો. એનોજીસસ લેટિફોલિયા એ એક્સેલવુડ તરીકે ઓળખાય છે, એનું કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. ફેમિલી કોમ્બ્રેટેસી, ધાવડો, એક્સેલવુડ. એટલે ધરી માટે એનું કાસ્ટ ઉપયોગી છે, એટલે એક્સેલવુડ કહેવામાં આવે છે. અને મેંગોસ્ટીન, ગાર્સિનિયા મેંગોસ્ટીના, એનું કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે વપરાય છે. ટીમરૂનો ઉલ્લેખ મેં નથી કર્યો. તો ડાયોસ્પાયરોસ એબેનમ, ડાયોસ્પાયરોસ મેલાનોઝાઇલોન, તો એને ડાયોસ્પાયરોસ એબેનમ એને એબની કહેવામાં આવશે, અને એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. સિડ્રેલા ટુના અથવા ટુના સિલિએટા, એને રેડ સીડર કહેવામાં આવે છે, એ પણ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. પછી ઝાયલોકાર્પા, એનું કાસ્ટ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું છે. પછી ટેરોકાર્પસ ઇન્ડિકસ એટલે કે રેડવુડ, પછી ટેરોકાર્પસ માર્સુપિયમ એટલે કે બીઓ, ટેરોકાર્પસ સેન્ટેલિનસ એટલે કે રક્તચંદન,
એ પણ કિંમતી લાકડા છે અને એ પણ ઇમારતી લાકડા તરીકે વપરાતું હોય છે. ડિપ્ટેરોકાર્પસ ટર્બિનેટસ એને ગુર્જન કહેવામાં આવે છે. ફેમિલી ડિપ્ટેરોકાર્પેસી, તો ગુર્જન ડિપ્ટેરોકાર્પસ ટર્બિનેટસ ગુર્જન, એના વૃક્ષો પણ એમપી જેવા ગાઢ જંગલોમાં હોય છે. સાલ વૃક્ષ અને ગુર્જન, તો એ પણ ઇમારતી લાકડા તરીકે વપરાશ થતો હોય છે. બાકી એક હિમેટોઝાયલોન કેમ્પિચિએનમ, એટલે કે એને લોગવુડ તરીકે કહેવામાં આવે છે. લોગવુડ એ પણ ઉપયોગી છે ઇમારતી લાકડા તરીકે. અને એ સિવાય સાજડ ને બધું હોય છે. પણ એક વૃક્ષ છે સુંદરવન, એટલે કે પશ્ચિમ બંગાળમાં જે સુંદરવન છે ત્યાં સુંદરી નામના વૃક્ષો થાય છે, એટલે કે મેંગ્રુવ તરીકે ઉગે છે. હેરેટિએરા ફોમિસ, તો સુંદરીનું વૃક્ષ છે કાસ્ટ, એ પણ ઇમારતી લાકડા માટે હોડી બનાવવા માટે ખાસ ઉપયોગી હોય છે. હેરેટિએરા ફોમિસ, સુંદરીના વૃક્ષ. આ સિવાય એક મજબૂત લાકડું આવે છે, વજનદાર ને મજબૂત, અગરુ, એને અગરવુડ કહેવામાં આવે છે. અગરવુડ. એક્વિલેરિયા અગેલુચા એ એનું વૈજ્ઞાનિક નામ છે. એક્વિલારિયા અગેલોચા, અગરવુડ અને અગરુ. એનું કાસ્ટ સુગંધ ધરાવે છે, એટલે કે અગરબત્તી બનાવવા માટે આનું અગરવુડ વપરાતું હતું. અને બાકી સેતુર ને બધા ઘણા બધા વૃક્ષો છે આ સિવાયના પણ. ચારોલીપણના વૃક્ષો પણ વપરાતા, પણ ચારોલીના વૃક્ષો પણ બહુ ઓછા છે. બાકી આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. હવે અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.